વલસાડ સોઇલ એન્ડ અર્થ મૂવર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। નિયમો અનુસાર કલેક્ટર કચેરી અને ખાણ ખનીજ વિભાગની રોયલ્ટી ભર્યા બાદ પણ ખોદકામમાં અડચણ થતી હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જિલ્લામાં 6 થી 7 જગ્યાએ માટી ખોદકામનું કામ ચાલી રહ્યું છે, ત્યારે 2 થી 3 ગામના લોકો વિરોધ કરી કામને સ્થગિત કરી રહ્યા હોવાનો એસોસિએશનનો આક્ષેપ। ગામમાં રહેતા અમુક ત્રાહિત વ્યક્તિઓ દ્વારા વિવાદ ઉભો કરી કામ અટકાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે। માટીની શોર્ટેજના કારણે એક્સપ્રેસ હાઈવેની કામમાં પડી રહી છે મુશ્કેલીઓ તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। માટી એસોસિએશન દ્વારા જે કલેક્ટર સાહેબને રજૂઆત કરી, શું હતી માંગણી તમારી અને શું છે રજૂઆત? અમારી માંગણી બહુ સિમ્પલ છે। આજે જે વર્ષોથી નિયમ અનુસાર અમે પહેલે અરજી કરવામાં આવે છે કે ભાઈ અમને આ તળાવનું કામગીરી કરવું છે, તો અમે અરજી કરીએ છીએ। અરજી કર્યા બાદ એની અંદર અમને ગ્રામસભાનો એ લોકો ઠરાવ આપે છે। એ ગ્રામસભાના ઠરાવ આપ્યા બાદ અમારે ખાણ ખનીજમાં એને ઓનલાઈન એપ્લિકેશન કરવી પડે અને ઓફલાઈન એપ્લિકેશન કરવી પડે, અલગ અલગ જેવી રિક્વાયરમેન્ટ જેવી પ્રક્રિયા હોય એના હિસાબે। ત્યારબાદ અમે એ લોકો ત્યાંથી ફાઇલ મોકલે છે મામલતદાર સાહેબને, ટીડીઓ સાહેબને ચકાસણી માટે, જેની અંદર મામલતદાર સાહેબ અભિપ્રાય આપે છે, ટીડીઓ સાહેબ અભિપ્રાય આપે છે। ત્યારબાદ પાછી ફાઇલ આવે છે ખાણ ખનીજમાં। એ લોકોએ નિયમ અનુસાર સર્વેયર ટીમને રોયલ્ટી ઇન્સ્પેક્ટર જેને સર્વે કરે છે, સ્થળ તપાસ થાય છે, એનું પંચકેસ થાય છે, બધું કમ્પ્લીટ થાય છે। ત્યાર પછી અમને એ લોકો નીચે કલેક્ટરમાં ફાઇલ મોકલે છે। કલેક્ટર સાહેબ એ બધા કાગળિયાની તજવીજ કરે છે। ત્યારબાદ એ રોયલ્ટીની અમારી મંજૂરી આવે છે। એ મંજૂરી આવે એ હુકમ થાય છે। હુકમના આધારે અમને એ લોકો રોયલ્ટીના પૈસા ભરવાનું માટે કહે છે, તો અમે ચલન ઇસ્યુ કરી આપે। એ ચલનના આધારે અમે પૈસા ભરીએ છીએ। પૈસા ભર્યા બાદ અમે ત્યાં ગામમાં જે તે જગ્યાએ ઠરાવ અમને મળીને જે મંજૂરી મળી હોય એ જગ્યા અમે નિયમ અનુસાર કામ ચાલુ કરવા માટે જઈએ છીએ। હવે એ દરમિયાન શું થાય છે કે જાતના ત્યાં નાના કદાચ લોકલ ઇસ્યુ હોય છે। હવે કોઈક ગામજનને કોઈક બીજા જોડે તકલીફ હોય કે કંઈક સરપંચ જોડે પ્રોબ્લેમ હોય કે કદાચ પંચાયતને કંઈક નાનો મોટો પ્રોબ્લેમ હોય, તો એના લીધે નાનો મુદ્દો ધીરે ધીરે કરીને મોટો થઈ જાય છે। અને અમે જે પૈસા ભરીને આખી આ જે પ્રક્રિયા જે પરમિશન લીધી હોય એના ઉપર સામે અમારા અગેન્સ્ટમાં પાછું આવેદનપત્રક આપવામાં આવે છે। તો આવેદનપત્રક આપવામાં આવે એટલે અમારી પાછી એ બધી પ્રક્રિયા અમારે કરવી પડે, ક્યાં અમારે પાછું એ લોકો રિવર્સ તપાસમાં લે છે અને એના લીધે અમારી કામગીરી અટકે છે। તો અમારી સાહેબની એટલી જ ડિમાન્ડ છે, માંગ છે કે કાંઈક એવો નિયમ અનુસાર ઠરાવ કરી આપો કે જેથી આ પ્રક્રિયા એકવાર જે પ્રોસેસ થઈ જાય છે ત્યાર પછી અમારે પાછું હેરાનગતિ ના થાય। અને મેઇન મુદ્દો છે હમણાં આપણે ત્યાં એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે અને એ અત્યંત સરકારનો સૌથી મોટો ડ્રીમ પ્રોજેક્ટ છે, મોદી સાહેબનો બી। તો આપણે ખાલી એ જ વલસાડ જ એક એવો જિલ્લો છે કે જે હમણાં કામગીરીમાં ખરેખર હમણાં અર્થવર્કના માટીકામમાં પાછળ પડ્યો છે। તો જો મેં બધા ગામજનોને બધાને એટલી જ વિનંતી કરું છું કે અમને થોડોક સાથ સહકાર આપે તો જેથી આ કામ હજુ સ્મૂથ થઈ શકે અને પૂર્ણ થઈ શકે જલ્દીમાં જલ્દી। અમારી આ જ રજૂઆત હતી સાહેબને બી।